આજે મહાનગરમાં જોઈશું વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી તો વરસાદ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પધાર્યા છે અમદાવાદ, જે દક્ષિણ ગુજરાતમાં ભાજપના પેજ પ્રમુખોના સંમેલનમાં આવતીકાલે હાજરી આપશે। તો દૂધમાંથી બાદ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું અને વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીના વિવાદને મામલે અજેન્દ્ર પ્રસાદની વધી શકે છે મુશ્કેલી। બે દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદ પડ્યો। સાંજના સમયે સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો તો ઉસ્માનનગર, પ્રહલાદનગર, પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સાંજના સમયે અહીં ધોધમાર વરસાદ પડ્યો। હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની પડવાની આગાહી નથી કરી। હવામાન વિભાગ અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદ પડી શકે છે, અન્ય વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું અને સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। તે પહેલા આજે તેઓ એરપોર્ટથી અમદાવાદ આવી પહોંચ્યા। અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા, પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા। નેતાઓએ પુષ્પગુચ્છ આપીને અમિત શાહનું સ્વાગત કર્યું। કાલે દક્ષિણ ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ભવ્ય કાર્યક્રમ છે। દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ પેજ પ્રમુખો તેમજ સુરત મહાનગરપાલિકાના પેજ પ્રમુખોની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના 5 કાકડા ગામે અનાવલ 5 કાકડા ગામે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના કાર્યકર્તાઓના પેજ પ્રમુખ મહાસંમેલનમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે। આ અગાઉ પણ શ્રી અમિતભાઈ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રના મહા કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર ગુજરાતમાં નડિયાદ ખાતે પણ પેજ પ્રમુખ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ 5 કાકડા ગામે એ કાર્યકર્તાઓના મહાસંમેલન। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વીવીપીએટી મશીનથી મતદાન કરાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે। સુપ્રીમે જવાબ માટે ચૂંટણી પંચને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તા તરફથી કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં લગભગ 71,000 વીવીપીએટી મશીનની જરૂર છે અને ચૂંટણી પંચ પાસે 86,000 મશીન છે। ચૂંટણી પંચે કહ્યું છે કે તમામ મશીનો સારી સ્થિતિમાં નથી, એટલે ગુજરાતમાં વીવીપીએટી મશીનના ઉપયોગ મુદ્દે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી। ઇમોરલ ટ્રાફિકિંગના ગુનાના આરોપી વડતાલ સ્વામિનારાયણ મંદિરના અજેન્દ્ર પ્રસાદ સ્વામીને આપેલા જામીન સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજીમાં આરોપ કરવામાં આવ્યો છે કે અમદાવાદની સેશન્સ કોર્ટે કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા સિવાય જ તેની સામેનું વોરંટ રદ કરીને જામીન આપી દેવાયા। સ્વામી અજેન્દ્ર પ્રસાદને જામીન આપવામાં ઘણી ગેરરીતિ કરાઈ હોવાનો પણ અરજીમાં આરોપ કરાયો છે। કોર્ટે સ્વામી અજેન્દ્ર પ્રસાદને 17 જુલાઈએ રૂબરૂ હાજર કરવા માટે આદેશ કર્યો છે। અજેન્દ્ર પ્રસાદ પર ઇમોરલ ટ્રાફિકિંગના ગુના હેઠળ કેસ નોંધાયો છે, જેમાં તે 11 વર્ષ સુધી ભાગેડુ રહ્યા। બે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા સામે આવ્યો છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકબીજા પર લગાવી રહ્યા છે આરોપ, રાજનીતિ કરવાના આક્ષેપ। ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે અલ્પેશ ઠાકોરે દૂધબંધીનું એલાન આપ્યું। રસ્તાઓ પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનો અવાજ ઉઠાવવાને લઈને પહેલા સરકારે અલ્પેશ પર કર્યો હતો વાર અને અલ્પેશ પર ખેડૂતોને હાથો બનાવી રાજનીતિ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો। સરકાર બાદ હવે સરકાર જેવા જ સુર નીકળ્યા છે હાર્દિક પટેલના। હાર્દિકે ટોણો માર્યો કે કેટલાક લોકો દહીં અને દૂધમાં પગ રાખી કરે છે રાજનીતિ।
ક્યાંક ને ક્યાંક મેં ઘણી ટાઈમ પહેલાં પણ કહ્યું કે દૂધ અને દહીંમાં પગ રાખવા એ મને પસંદ નથી. સાબરકાંઠા હિંમતનગરની અંદર જે રેલી કાઢવામાં આવી જે ખેડૂતોના મુદ્દે, તો સ્વાભાવિક રીતે જે રોડ પર જે પ્રમાણે દૂધ અને ટામેટા કે બટાકા ફેંકવામાં આવ્યા, તો ફક્ત રવિ પટેલ ઉપર 357ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. બાકીના કોઈ વ્યક્તિ ઉપર કલમ કે કોઈ પ્રકારનો ગુનો નોંધવામાં નથી આવ્યો. તો ક્યાંક ને ક્યાંક આંદોલનને રાજકીય રીતે ફાંટા પાડવા કે રાજકીય નેતાઓ સાથે બેસીને આંદોલન કરવું, તો ક્યાંક ને ક્યાંક મને એ બાબતે શંકા પણ દેખાય છે ને. હાર્દિકના આ વારનો અલ્પેશ ઠાકોરે આપ્યો જવાબ. અને દહીં ને દૂધ છે શું? નથી હું ભાજપનો, નથી કોંગ્રેસનો. તો દહીં, દૂધ, મલાઈ અમે કંઈ જોયું જ નથી. નથી અમે દહીં પી શકતા, નથી દૂધ ખાઈ શકતા, નથી અમે મલાઈ ખાઈ શકતા. એટલે દહીં, દૂધ ને મલાઈની ભાષા મને નથી ખબર. અને નાનો છે પણ હું થોડુંક કહું કે મેચ્યોરિટીથી આપણે નિવેદનો કરીએ. અને હું એવું નથી કહેતો કે કોઈ બધા મારી સાથે રહે. શંકર ચૌધરીએ કરેલા વાર પર પણ અલ્પેશ ઠાકોરે કર્યો પલટવાર. એક મંત્રીશ્રીએ પણ એવું કહ્યું શંકરભાઈએ કે અલ્પેશભાઈ રાજનીતિ કરી રહ્યા છે. તો હું બધાને એવું કહું છું, હા હું રાજનીતિ કરું જ છું ને, પણ મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો આ ખેડૂતોને દેવું માફ કરી દો. મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો યુવાનોને રોજગારી આપી દો. મને રાજનીતિ બંધ કરવો હોય તો આ પછાતોનો વિકાસ કરી દો. મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બદલી નાખો. આવી રાજનીતિ તો હું 100% કરવાનો હોય. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો, અલ્પેશ ઠાકોર ઓબીસી એકતા મંચના પ્રણેતા. બંનેના આંદોલને સરકારને ભીંસમાં મૂકી છે. તેવામાં હવે બંનેના વાક યુદ્ધને લઈ સરકાર જરૂર મનમાં મલકાતી હશે. રસ્તા ઉપર દૂધ ઢોળીને દેખાવો કરવા ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરને ભારે પડ્યું છે. આ જ મામલે લઈને અલ્પેશ ઠાકોરની સામે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કમિશનરના જાહેરનામાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રસ્તા ઉપર દૂધ ઢોળીને અલ્પેશ ઠાકોરને નાટ્યાત્મક દેખાવો કર્યા, પણ આ અંતે તેને કોઈ પરવાનગી ન હતી. પોલીસે અલ્પેશ ઠાકોરની સામે ગુનો નોંધી અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ સમાચાર છે. અમદાવાદમાં એસજી હાઈવે પર દરેક 4 રસ્તા પર બનશે ઓવરબ્રિજ. બોપલ એસપી રિંગ રોડ પરના ફ્લાયઓવરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી. અમદાવાદનું નવું નજરાણું. બોપલમાં ટ્રાફિકની સમસ્યા થશે હવે હળવી. બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. 2014માં બ્રિજનું કામ શરૂ થયું હતું. 1.4 કિલોમીટર લાંબો 6 લેન ઓવરબ્રિજ 94 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ ફ્લાયઓવરનું નામ પ્રધાનમંત્રી મોદીને આરએસએસમાં દોરી જનાર વકીલ સાહેબના નામે ઓળખાતા લક્ષ્મણરાવ ઇનામદાર આપવામાં આવ્યું છે. બ્રિજની સાથે મુખ્યમંત્રીએ 8 મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલા બોપલ પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બોપલ વિસ્તાર એ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. આવનારા દિવસોમાં ખૂબ ટ્રાફિક આ વિસ્તારમાં, આ રસ્તા ઉપર, આ બ્રિજ ઉપર વધશે. એને ધ્યાનમાં રાખીને 6 લેન બ્રિજ કરવામાં આવ્યો છે. દરરોજ 15,000થી વધુ વાહન અત્યારે નીકળે છે. આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું મોટું સમાધાન આ બ્રિજના લોકાર્પણથી થશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં 750 કરોડના ખર્ચે એસજી હાઈવે પર દરેક 4 રસ્તા પર ઓવરબ્રિજ અને સૌરાષ્ટ્ર સુધી 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા. તો સામે કોંગ્રેસે પણ કર્યો પલટવાર. તમે વિચારો કે ટ્રાન્સપોર્ટમાં, વાહન વ્યવહારમાં, સલામતીમાં, ઝડપમાં અને પેટ્રોલ ડીઝલ બચાવવામાં પ્રજાને, નાગરિકોને, લાખો વાહન ચાલકોને કેટલો લાભ થશે. આ બધું કોણ કરે? આ કોંગ્રેસના મગજમાં આ બધું કોંગ્રેસ વાળાના મગજમાં ના આવે. કોંગ્રેસ વાળાની ટ્યુબલાઇટ એવી છે કે એમાં ચોક જ નથી, ખાલી ઝબકારા માર્યા કરે. નીતિનભાઈને એટલું પૂછવું છે કે ટ્યુબલાઇટ, ચોક, લાઇટ એ બધી વાત કરવાને બદલે તમે તમારી કથા કરો કે તમારો ચોક કોણે કાઢી લીધો, તમારું સ્ટાર્ટર કોણે કાઢી લીધું, અને તમે જે તૈયાર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો સફારી સિવડાવીને ફટાકડા ફોડ્યા હતા, ત્યારે તમને કઈ સ્થિતિમાં તમારી આખી સર્કિટ કોણે વીખી નાખી એ પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. સરખેજ ગાંધીનગર હાઈવે પર પિકઅપ અવર્સમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે.
જેથી સરકારની જાહેરાતના પગલે દરેક ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બનશે તો ટ્રાફિકની મોટી સમસ્યા ઉકેલાશે. નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ. પહેલા વરસાદમાં જ રસ્તાઓ ધોવાયાના એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું. કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોના કાન આમળવા રોડની પરિસ્થિતિ અને ખર્ચ અંગે વિગતો સ્ટેન્ડિંગ કમિટીએ મંગાવી છે. 4 દિવસમાં રોડ રસ્તા અંગેના કામનું લિસ્ટ સ્ટેન્ડિંગ કમિટીને આપવાના આદેશ કરવામાં આવ્યા છે. રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ છે. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં બંધ કરાયેલા દરવાજાને કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ તોડી પાડ્યા. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેસકોર્સ મેદાનના દરવાજા મહાનગરપાલિકાએ બંધ કર્યા હતા અને જેનો વિરોધ કરવા કોંગ્રેસના કોર્પોરેટર રેસકોર્સ મેદાન પહોંચી ગયા અને બંધ કરાયેલા તમામ દરવાજા તોડી પાડ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા અને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે આ રેસકોર્સ મેદાન ક્રિકેટ રમવા માટે છે અને નાના બાળકો અહીંયા ફરવા આવે છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ મેદાન તેમના પાસેથી છીનવાઈ લેવામાં આવ્યું છે. રાજકોટના પ્રજાના પૈસે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ખોટા તાઇફા કરતા હોય અને કરોડોનો ખર્ચો થતો હોય એના અમે વિરોધ સ્વરૂપે આજે 29 તારીખે જ્યારે મોદી આવ્યા ત્યારે એના પહેલાં 15 દિવસ પછીના 10 દિવસ આજ 22-23 દિવસથી હજી બધા ગેટ બંધ છે. બાળકો રમી નથી શકતા ગ્રાઉન્ડમાં કે ચકેડીમાં જે કાંઈ અમારે આખું ગ્રાઉન્ડ છે ને ચકેડીઓથી ભરપૂર હોય છે. ત્યાં દર શનિ રવિ રજામાં કોઈ આવી નથી શકતું અને છેલ્લા 20-22 દિવસે જો હુકમી હાલે છે આ લોકોની ભારતીય જનતા પાર્ટીની, એટલે બધા ગેટ બંધ કરવામાં આવેલ છે. એ ગેટ અમે આજ તોડી પાડી અને અંદર રાતોરાત નરેન્દ્રભાઈ મોદી માટે એના ભક્તોએ જે કાંઈ રોડ બનાવેલા રાતોરાત અમે ત્રિકમથી તોડેલા. વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને મારવા બાબતે એક શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના કીબોર્ડની કી કાઢી લેતા વિવાદ શરૂ થયો હતો. કી બાબતે શિક્ષિકા જ્યારે ક્લાસરૂમમાં ગઈ તો તેના પર વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની પણ શરૂ કરી, જેથી સજાના ભાગરૂપે શિક્ષકે વિદ્યાર્થીઓને ડસ્ટરથી મારવાનું શરૂ કર્યું, જેમાં ડસ્ટર હાથમાંથી છૂટી જતા એક વિદ્યાર્થિનીના માથામાં વાગી ગયું અને વિદ્યાર્થિનીને ઈજા પણ થઈ. સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચતા શાળાએ શિક્ષિકાએ નોકરીમાંથી કાઢી મૂક્યા. તો સુરતની આરએમજી શાળાની ચાલુ સ્કૂલ બસ 6 વર્ષના બાળકો પર રસ્તા ઉપર પડી ગયા. સદનસીબે બાળકોનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો, પણ બાળક નીચે પડતા તેને ઈજાઓ પહોંચી. સૌથી નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે સ્કૂલ બસમાંથી બાળક નીચે પટકાયો, પણ ડ્રાઈવર જ આ વાતથી અજાણ હતો. બસના ડ્રાઈવરે બાળક પડ્યા બાદ પણ બસ ચલાવવાની ચાલુ જ રાખી. સ્થાનિકોએ રોષ જોતા ડ્રાઈવર હાલ ફરાર થઈ ગયો છે. ઘટના બાદ બાળકના માતા પિતા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સામી ચૂંટણીએ હવે શિક્ષકો પણ રાજ્ય સરકાર પાસે પોતાની માંગને લઈને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની વિવિધ માંગ ન સ્વીકારાતા શિક્ષણ સંસ્થાઓના ખાસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે, જેને લઈને અમદાવાદ જિલ્લા સંકલન સમિતિએ કાર્યક્રમની રણનીતિ ઘડવા માટે બેઠક યોજી. સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તથા વહીવટી સંઘ એમ વિવિધ શૈક્ષણિક સંઘોની સંકલન સમિતિની રચના કરવામાં આવી. 10મી જુલાઈએ વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર્સને આવેદન આપીને સાંજે જિલ્લા અધિકારીને કચેરીએ મૌન ધારણ કરવાનો કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી. અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં આ મૌન ધરણાનો પણ કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર સમગ્ર શિક્ષણ જગતના મંડળો અને સંકલન સમિતિ અમારી જે અત્યારે અમારા સર્વે સંઘોની મિત્રો ઊભા છે એ સર્વે ત્યાં ગાડી હાજર રહી અને મૌન ધરણાનો કાર્યક્રમની અંદર બધા સાથે જોડાવીશું. એ પછી જો સરકાર તાત્કાલિકે અમારા જે માગણીઓ છે એ માગણીઓમાં ઉકેલ ન લાવે તો 17મીએ માસ સીએલ ઉપર જવાનો પણ અમારો કાર્યક્રમ અમારા રાજ્યના મહામંડળોએ જે આપેલો છે, જેની સાથે અમદાવાદ શહેર સંકલન સમિતિ પણ એક સાથે જોડાય. અમદાવાદમાં રોગચાળાનો ભરડો વધી રહ્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 35 જેટલા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂનો સૌથી વધુ કેસ કચ્છ અને રાજકોટમાં સામે આવ્યા. બંને જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 20થી પણ વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદમાં એસીબીએ 3 ટેક્સ
ઓફિસરોની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ફરિયાદને આધારે એસીબીએ છટકું ગોઠવીને સેલ્સ ટેક્સના અધિકારીઓને 4,50,000ની લાંચની સાથે રંગે હાથ ઝડપી પાડ્યા, જેમાં 2 સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર અને 1 કમર્શિયલ અધિકારીનો પણ સમાવેશ થાય છે. એસીબીએ આ સમગ્ર મામલે 2 અધિકારીઓની ધરપકડ કરી છે. હાથીજણમાં ફેક્ટરીની ટેક્સની રકમ નહીં ભરવા માટે 20 લાખની લાંચ માંગી હોવાનું પણ સામે આવ્યું હતું. રાજ્યમાં ચોમાસું જામ્યું છે, પણ શાકભાજી થયા છે મોંઘા. તેમાં પણ લીલા શાકભાજી મધ્યમ વર્ગની થાળીમાંથી ગાયબ જ થઈ ગયા હોય તેવું લાગે છે. છેલ્લા 10 દિવસમાં થયેલા આ ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટને ખોરવી નાખ્યું છે. અમદાવાદ હોય કે વડોદરા, જામનગર હોય કે રાજકોટ, બધી જ જગ્યાએ છે એક જ બુમરાણ: કેમ ખાવા શાકભાજી? અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવ 2 થી 3 ગણા વધ્યા છે. જે ટામેટા 10 દિવસ પહેલા 30 થી 40 રૂપિયા કિલો વેચાતા હતા, તેના ભાવ 80 થી 100 રૂપિયા થઈ ગયા છે. આ જ રીતે કોથમીર 100 થી 120 રૂપિયા, ભીંડા, ગવાર, તુરિયા, કોબીજ, ફ્લાવર, રીંગણના ભાવ બમણા થઈ ગયા છે. જે આપણે જે પહેલાં જે ફ્રૂટ્સ અને બધું પહેલાં આપણે એવું સમજતા હતા કે ફ્રૂટ્સ છે એ વધારે એક્સપેન્સિવ લાગે છે, પણ અત્યારે એવું છે કે એની સાથે વેજીટેબલ્સ બી એટલા જ એક્સપેન્સિવ થઈ રહ્યા છે. મોંઘવારી એટલી પડી રહી છે કે મતલબ કહેવા જઈએ કે જે વસ્તુ આપણે 5 રૂપિયામાં ખરીદતા હતા એ જ વસ્તુ અત્યારે 20 રૂપીસના ભાવે મળે છે. સુરતમાં પણ ગૃહિણીઓને સતાવી રહ્યો છે એક જ પ્રશ્ન: કેમ ખાવા આટલા મોંઘા શાકભાજી? કારણ કે ટામેટા થઈ ગયા છે 80 રૂપિયા કિલો, કોથમીર છે 150 રૂપિયા. લીલા શાકભાજી જેવા ભીંડા, ગવાર, તુરિયાના ભાવ 25 થી 30% વધ્યા છે. જ્યારે કોબીજ અને ફ્લાવરે ફટકારી છે સદી. રોજ વપરાતા રીંગણ અને બટેટાના ભાવ 50% જેટલા વધ્યા છે. રાજકોટમાં પણ શાકભાજી થઈ ગયા છે મોંઘાદાટ. ટામેટા, કોથમીર, ગવાર, તુરિયાના ભાવ કિલોએ બોલાઈ રહ્યા છે 150 રૂપિયા, જ્યારે કોબીજનો ભાવ થઈ ગયો છે ડબલ. ફ્લાવર સફરજન કરતાં પણ છે મોંઘું. ફ્લાવરનો કિલોનો ભાવ છે 200 રૂપિયા. શાકભાજી અત્યારે તમામ બહારથી આવે છે. લોકલ શાકભાજી આજુબાજુના આપણા રાજકોટ જિલ્લા કે શહેરમાંથી ક્યાંય વાવેતર છે નહીં, અને વરસાદને હિસાબે ઓછો વરસાદ હિસાબે હવે અત્યારે લગભગ 40% જેવો વધારો દેખાય છે અમને. વડોદરામાં પણ મોંઘા શાકભાજીથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ટામેટાના ભાવ 10 દિવસમાં ડબલ થઈ ગયા છે. કોથમીર અધધ 200 રૂપિયા કિલો. ભીંડા, ગવાર, તુરિયા, કોબીજ, ફ્લાવર, રીંગણ તમામ શાકભાજીના ભાવ 30 થી 40% વધી ગયા છે. જામનગરમાં પણ ગૃહિણીઓની સ્થિતિ શાકભાજીના ભાવને કારણે કારમી મોંઘવારીમાં પડ્યા પર પાટા જેવી છે. અહીં પણ ટામેટા, કોથમીર, ભીંડા, ગુવાર, તુરિયા, કોબીજ, ફ્લાવર, રીંગણના ભાવમાં જોવા મળી રહ્યો છે વધારો. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ઓછી આવક જેવા અનેક કારણો છે આ ભાવ વધારા પાછળ. બસ હવે રાહ છે સારા વરસાદની. ચોમાસું હજુ થોડું જામ્યા બાદ નવી આવક થશે, ત્યારબાદ ગૃહિણીઓને રાહત મળશે. તો આગળ વાત કરીએ, રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે બજારમાં રાખડીઓ આવવા લાગી છે. ત્યારે ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ જતાં અમદાવાદમાં સાવન મેળા યોજાયો, જ્યાં જોવા મળ્યું અવનવી રાખડીઓનું અદ્ભુત કલેક્શન. જે પ્રમાણે રક્ષાબંધન નજીક આવી રહી છે તેને લઈને વિવિધ રંગબેરંગી રાખડીઓની સાથે હવે નવા ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગરૂપે સાવન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અવનવી રાખડીઓનું કલેક્શન જોવા મળ્યું છે. અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડના પ્રમાણે રાખડીઓનું કલેક્શન ખાસ તેમાં જોવા મળ્યું. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ના ભુલાના, દેખો યે નાતા નિભાના નિભાના, ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે. રક્ષાબંધનના તહેવારની હવે થોડો જ સમય બાકી રહ્યો છે, ત્યારે બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. સમયની સાથે રાખડીઓ બદલાય છે.
રાખડીઓમાં પણ ફેશનની ઝલક જોવા મળી રહી છે. માર્કેટમાં કલકત્તાની ડિઝાઇનર રાખડીઓ ઉપલબ્ધ છે, જેમાં જરદોશી, ડાયમંડ વર્ક, જડતર અને રેશમ વર્કની રાખડીઓ લોકપ્રિય છે. બાળકો માટે પણ ખાસ કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ જોવા મળી રહી છે. રાખીનો રાખી ફેસ્ટિવલ ઇઝ દેટ, તો હું બી બસ રાખી જ લેવા આવી છું. બહુ બધી વેરાયટીઝ છે અહીંયા, કિડ્સ માટે છે સ્પેશિયલી. બહુ બધી વેરાયટીઝ છે, કાર્ટૂન્સ છે, પછી મિનિયન્સ છે, રુદ્રાક્ષની રાખીસ છે, હા ભાભી માટે લુંબાસ છે. એ વેરી ગુડ વેરાયટીઝ ઓવર હિયર. રક્ષાબંધન પર ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. બજારોમાં ભાભી માટે પણ ખાસ લુંબા, બાજુબંધ જેવી રાખડીઓ જોવા મળી. રક્ષાબંધનમાં અત્યારે અમારી પાસે મેઇન લેટેસ્ટ વેરાયટી જયપુરીમાં છે. જયપુરી રાખડી, જયપુરી લુંબા, પેન્ડલ્સના બનાવીએ છીએ, જે પછી પણ રીયુઝ કરી શકાય છે રાખડી પછી પણ. પછી રેશમની રાખડી હોય છે, દોરી રાખડી હોય છે, બ્રેસલેટ્સમાં છે જે લુંબા તરીકે પણ યુઝ થાય છે. રોલી ચાવલ હોય છે, જેમાં કંકુ અને ચોખા હોય, એટલે પાર્સલમાં મોકલવા હોય તો એ ઇઝી પડે અને શગુન કહેવાય અમારા ભાષામાં. પછી રિયલ ચંદનની, રિયલ ચાંદીની, સુખડ અને રુદ્રાક્ષ, આ રાખડીઓ છે વેરાયટી અમારી. કાર્ટૂન રાખડી છે બચ્ચાઓ માટે, પાઉચીસ છે, કવર્સ છે. રક્ષાબંધન પૂર્વે બજારમાં અવનવી રાખડીઓ ઉપલબ્ધ છે, જેમાં આ વર્ષે સૌથી વધારે જયપુરની રાખડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો હાલ મહાનગરમાં આટલું જ. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો એબીપી અસ્મિતા.